જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે 16 જૂને આવતી ગંગા દશેરાનો તહેવાર અને તેનું સ્નાન, દાન અને તેમનું મુહૂર્ત વિશે. તો ગંગા દશેરાનો તહેવાર છે હિન્દુ ધર્મના લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દિવસે ગંગામાં ડૂબકી લગાવવાની સાથે સાથે અનેક ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનની સાથે સાથે દાનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આજે હું તમને જણાવીશ કે ગંગા દશેરાના દિવસે સ્નાન, દાન માટે શું કરવું જોઈએ. કેલેન્ડર મુજબ આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની 10મી તારીખે ઉજવવામાં આવે છે અને આ વર્ષે 10મી તિથિ. તેથી આ દિવસે ભગવાનની પૂજા, ગંગા સ્નાન અને દાન કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગંગાજી પૃથ્વી ઉપર કેમ અવતર્યા? તો પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગાજી પૃથ્વી ઉપર અવતર્યા હતા. એવું માનવામાં આવે છે કે રાજા ભગીરથે પોતાના 60,000 પૂર્વજોના ઉદ્ધાર માટે કઠોર તપસ્યા કરી હતી અને જેના કારણે ભગવાન બ્રહ્માએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું અને કહ્યું હતું કે રાજા ભગીરથે વરદાન માંગ્યું કે ગંગાજી પૃથ્વી ઉપર અવતરે, કારણ કે તેના જળથી 60,000 પૂર્વજોને મોક્ષ મળશે. બ્રહ્માજી સંમત થયા, પરંતુ તેમણે કહ્યું કે ગંગાની ગતિ તો ખૂબ જ ઝડપી છે. જો ગંગા સીધી પૃથ્વી ઉપર જશે તો પૃથ્વીનો નાશ થઈ જશે. તેથી ભગવાન શિવની તપસ્યા કરો અને તેમની પાસે ઉપાય છે. ભગીરથે ભગવાન શિવની તપસ્યા કરી અને તેમની તપસ્યાથી ભગવાન પ્રસન્ન થયા અને પછી ભગીરથે ભગવાન શિવને આખી વાત કહી. આ પછી ભગવાન શિવે સ્વર્ગમાંથી ઝડપી ગતિએ આવી રહેલી ગંગાને પોતાના તાળાઓ વડે નિયંત્રિત કરી અને તેમાંથી એક પ્રવાહ પૃથ્વી ઉપર છોડ્યો. આ એક પ્રવાહમાંથી જ ગંગા નદી પૃથ્વી ઉપર ઉતરી. ભગીરથના 60,000 પૂર્વજોએ મોક્ષ મેળવ્યો. ત્યારથી ગંગાજી મોક્ષદાયિની અને પાપનાશીની કહેવામાં આવે છે અને ઓળખવામાં આવે છે. એટલા માટે આજે પણ લોકો ગંગામાં ડૂબકી લગાવી અને મોક્ષની ઈચ્છા રાખે છે અને પોતાના પાપોમાંથી મુક્તિ મેળવે છે. તો ગંગા દશેરાના દિવસે તુલસીની સાથે જોડાયેલા પણ અમુક ઉપાય છે, તો એ દૂર થશે. નકારાત્મકતા અને ધન ધાન્યથી બરકત થશે. છે કે જે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા બધા પાપ ધોવાઈ જાય છે. તમે આ દિવસે ગંગા નદીના ઘાટો ઉપર મોટી સંખ્યામાં હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકોને જોશો. ગંગા સ્નાનની સાથે સાથે આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. સાથે જ કેટલાક એવા ઉપાય પણ છે કે જેને ગંગા દશેરાના દિવસે કરવાથી ધન અને ધાન્ય અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને ગંગા દશેરાના દિવસે કરવામાં આવતા તુલસીના કેટલાક ઉપાય બતાવીશું, તો આપ જરૂરથી જાણો. ગંગા દશેરાના દિવસે તમારે સવારે સ્નાન કર્યા પછી એક પિત્તળના પાત્રમાં પાણી લેવું. આ પાત્રમાં તુલસીના 5 પાન તમારે નાખવા જોઈએ અને ત્યારબાદ આ પાત્રને ગંગાજળથી ભરી દેવું જોઈએ. તુલસી અને ગંગાજળ મિશ્રિત કર્યા બાદ તમારે આ જળને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર છાંટી દેવું જોઈએ. આવું કરવાથી ઘરમાં રહેલા નકારાત્મક દૂર થઈ જાય છે. ગંગા દશેરાનો આ ઉપાય અપાવશે તમને ધન ધાન્ય. જો તમારા જીવનમાં ધન માટે જોડાયેલી સમસ્યા હોય તો તમારે ગંગા દશેરાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તુલસીના કેટલાક પાન લઈને તેને ગંગાજળમાં પધરાવવા જોઈએ. ત્યારબાદ પાનને કાઢીને તમને એક લાલ કપડામાં બાંધી લેવા જોઈએ અને ત્યારબાદ ધન રાખવાની સ્થાનમાં મૂકવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ધનની વૃદ્ધિ થાય છે અને સાથે સાથે કર્જની મુક્તિ થાય છે. પરિવારની ખુશી માટે પણ તમે ઉપયોગ કરી શકો છો. આ દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીના મંત્રનો જાપ કરવો. જો તમે આ ઉપાય કરો તો માતા લક્ષ્મી પણ તમારી કૃપા વરસાવે છે
આ ઉપરાંત આ કરવાથી તમારા જીવનમાં ધનની ક્યારેય કમી રહેતી નથી અને સાથે જ ઘરમાં પરિવારમાં અને સુખ સમૃદ્ધિ રહે છે. તો જો તમને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો પસંદ આવ્યો હોય ગંગા દશેરાનો, તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આગળ મારો વિડીયો જોતા રહેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.